માર્કેટ લેન્સ આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડ દ્વારા રજૂઆત. આ સિરીઝ અમારી ઊંડાણપૂર્વકની સંશોધન અને રોકાણ નિષ્ણાતીનો ઉપયોગ કરીને બજારના શોરને દૂર કરી બજારને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. 2025માં કિંમતી ધાતુઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ડોલર આધારિત રીતે જોવામાં આવે તો સોનાએ લગભગ 65% રિટર્ન આપ્યું, જ્યારે ચાંદીમાં લગભગ 150%નો ઉછાળો આવ્યો. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં આ રોકાણોએ ઇક્વિટીની સરખામણીમાં વધુ સારી કામગીરી કરી અને મજબૂત સુરક્ષા આપી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે. ગોલ્ડ ટુ નિફ્ટી રેશિયો ફરી એકવાર મહામારી પહેલાના સ્તરે આવી ગયો છે. ઇતિહાસ મુજબ આ સ્તર સામાન્ય રીતે ઇક્વિટીના પક્ષમાં એક મહત્વપૂર્ણ વળાંક દર્શાવે છે. છેલ્લા 2 દાયકામાં આવી પરિસ્થિતિ 3 વખત જોવા મળી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પછી 2011થી 2013 દરમિયાન અને ફરી 2020માં. દરેક વખતે મધ્ય અને લાંબા ગાળામાં ભારતીય ઇક્વિટીએ કિંમતી ધાતુઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ દૃષ્ટિકોણને વધુ મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ સૂચક છે. તે છે નફાની વૃદ્ધિ અને માર્કેટ કેપિટલાઇઝેશનની વૃદ્ધિ વચ્ચેનો તફાવત. 2025માં ટોચની 1000 સૂચિબદ્ધ કંપનીઓનો કુલ નફો વર્ષ દર વર્ષે 11% વધ્યો, જ્યારે તેમનું માર્કેટ કેપિટલાઇઝેશન માત્ર 6% વધ્યું. આ બતાવે છે કે આવકની વૃદ્ધિ ભાવ વધારા કરતાં વધુ ઝડપી રહી છે, જે ઇક્વિટીઓ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જે છે. એબીએસએલ એએમસીમાં અમને વિશ્વાસ છે કે આ પરિસ્થિતિ 2026માં નવા બજાર શિખરોની સંભાવના વધારે છે. મજબૂત કમાણીની ગતિ, રૂપિયાના અવમૂલ્યનથી ઓછો દબાણ અને નવી લિસ્ટિંગ્સની સ્વસ્થ પાઇપલાઇન તેની પાછળના મુખ્ય કારણો રહેશે. એવું લાગી રહ્યું છે કે ઇક્વિટી ફરી એકવાર કેન્દ્ર સ્થાને પાછી આવવાની તૈયારી કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમામ યોજના સંબંધિત દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.